નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો પીએમ શ્રી કન્યા શાળા સુલતાનપુર ખાતે ઓલિમ્પિક 2024 રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે આવેલ પીએમ શ્રી કન્યા શાળાના મેદાનમાં 2 દિવસીય ઓલિમ્પિક 2024માં જુદી જુદી રમતોત્સવનું ભવ્ય તે અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકમાં પડી રહેલ ખાસ શક્તિ ખીલવવા તેમજ વિકસાવવા જીવનમાં ખૂબ જ મહત્વ આ હેતુને ખેલકુંભના કૌશલ્ય દ્વારા સિદ્ધ કરવાનું એક અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ધ્વજ આરોહણ, ઓલિમ્પિક માર્ચ પાસ્ટ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓને મેડલ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રમતોમાં ચેસ, ભાલાફેંક, ખોખો, લાંબી કૂદ, ઊંચી કૂદ તેમજ પ્રાચીન રમતો બાળકોને રમાડીને સતત 2 દિવસ સુધી ગ્રામજનો તેમજ બાળકો તૃપ્ત થયા. બહોળી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, બાળકો કાર્યક્રમને નિહાળવા આવ્યા હતા. આજુબાજુના પંથકની સ્કૂલના બાળકો, શિક્ષકો પણ આવ્યા હતા. ગોંડલ તાલુકાની સુલતાનપુર એકમાત્ર શાળા એવી છે કે જેની પસંદગી પીએમ શ્રી સ્કૂલ તરીકે પસંદ થઈ છે, જે ગામની દીકરીઓ માટે મોટી વાત છે. સમસ્ત આયોજનમાં સુલતાનપુર ગામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, સહકારી મંડળી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ, પોસ્ટ સ્ટાફ તેમજ બંને બેંક સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફ તેમજ ગામના આગેવાનો, વડીલો, નાના બાળકો, માતાઓ, વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો. સમસ્ત કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિતભાઈ પટેલ તેમજ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ વાણવી ખાસ હાજર રહ્યા હતા અને મેડલ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા ખાસ હાજર રહ્યા હતા અને સ્કૂલની કામગીરીને બિરદાવી હતી. આ સમસ્ત આયોજનમાં સ્કૂલ સ્ટાફ તેમજ બાળકો, વાલીઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિજેતા બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આવેલા મહાનુભાવોનું સ્કૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત આયોજનમાં કન્યા શાળા સ્ટાફ તેમજ બાળકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળામાં ઓલિમ્પિક 2024નું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. તેમાં 1 થી 8ના બાળકોએ વિવિધ રમતો રમ્યા અને તેના 1 થી 3 નંબરને અમે એની પ્રતિભા ખીલવવા માટે અને એને પ્રોત્સાહન મળે એ માટે એને શિલ્ડ વિતરણથી નવાજવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં એના મમ્મી પપ્પાએ જોવા માટે ભાગ લીધો તેમજ વાલીઓને પણ સંગીત ખુરશી રમાડી અને 1 થી 3 નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ રીતે અમે દર વર્ષે ઓલિમ્પિકનો કાર્યક્રમ અમારી શાળામાં થાય છે અને બાળકોના અંદર અમે નવી પ્રતિભા ખીલે એવી ખીલવણી કરવા પ્રયત્ન કરીએ છીએ. પીએમ શ્રી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળા દ્વારા ઓલિમ્પિક મહોત્સવ રમતોત્સવ 2024નું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું. એ પ્રસંગે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગામના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રાધ્યાપકો, આચાર્યો તેમજ શિક્ષકગણોના શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. આજુબાજુના નાના મોટા ગામોમાંથી અગ્રણીઓ, શિક્ષક સંસ્થા સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ખૂબ જ રસભરે આ કાર્યક્રમને 2 દિવસ સુધી નિહાળેલો. 2024 ઓલિમ્પિકનું આ જે આયોજન છે એ કન્યા શાળા દ્વારા રંગેચંગે કરવામાં આવેલું અને ગામના
તમામ શ્રોતાઓ, ગામના તમામ નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત તમામ લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગામની શોભા વધારી, શાળાની શોભા વધારી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કન્યા શાળાના સમગ્ર સ્ટાફ, આચાર્ય શ્રી અકવલિયા સાહેબ તેમજ રાણા સાહેબ, ભટ્ટ સાહેબ, જાગાણી સાહેબ ને તમામ બહેનોએ આ કાર્યક્રમમાં ખૂબ જ જહેમત ઉઠાવીને છેલ્લા 20 દિવસથી બહેનો બાળકીઓને તૈયાર કરી ને સરસ મજાની જહેમત ઉઠાવીને સરસ મજાનું ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું. પ્રાચીન રમતોની સાથે સાથે આધુનિક રમતોની પણ આની અંદર એક મહાખેલ કુંભ જોવા મળ્યો અને જે ગુજરાતની અંદર ખેલે ગુજરાત, રમે ગુજરાત જે ઉદ્દેશ્ય છે આપણો ભાજપ, આપણા સરકારનો, એને સફળ બનાવવા માટે આ શાળાએ ખૂબ જ પ્રયાસ કર્યો છે. હું આ માધ્યમિક શાળા સુલતાનપુરના આચાર્ય આ સમગ્ર ટીમને ને શ્રી કન્યા શાળાના સમગ્ર સ્ટાફ પરિવારને આ પ્રસંગે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા ઘણા બધા કાર્યક્રમો, લાડલી, કલરવ તેમજ ઓલિમ્પિક ઉત્સવો પણ અગાઉના સમયમાં આ શાળાએ યોજેલા છે અને ખૂબ જ સફળતા મળેલી છે. આ કાર્યક્રમની અંદર બહારથી આજુબાજુમાં ધુળસિયા, ખિલોરી, રાણસીકીના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ સુલતાનપુરની સમગ્ર પ્રજા, સમગ્ર શાળાઓ, તમામ શાળાઓના બાળકો, આચાર્યો, શિક્ષકો અને બેંક સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફને ઘણી બધી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણીઓ, સામાજિક લોકો અને સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને બહોળી સંખ્યામાં અહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ગ્રામજનોએ તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ, સહકારી મંડળી તેમજ તમામ સંસ્થાઓના અગ્રણીઓ અને સામાજિક રાજકીય અગ્રણીઓ ને તાલુકા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર વગેરે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવા માટે સરસ મજાનું સહયોગ આપેલો છે. આ પ્રસંગે મને પણ અહીં હાજર રહીને આ કાર્યક્રમને નિહાળવાનો ને કાર્યક્રમમાં હાજરી આપવાની જે તક મળી એ પ્રસંગે હું મારી જાતને ધન્યતા અનુભવું છે ને ફરી એક વખત કન્યા શાળાના સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા કાર્યક્રમ ભવિષ્યમાં કરી બાળકોને સમગ્ર રીતે એનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એવી શુભેચ્છા ને ખૂબ ખૂબ ધન્યવાદ.